પ્રધાનજી, જી મહારાજ. પંડિતજી ગયા તેમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ, ગોરદેવ તો આવતા જ જણાય છે મહારાજ. એ હું તો હાલી હાલી ઠાઈકો પોગરણ ગાઢ આવે નહીં, હા પગમાં લાગે કાંટા કૂટી પોગરણ ગાઢ આવે નહીં, હા પોગરણ ગાઢ આવે નહીં, જો પોગરણ ગાઢ આવે નહીં, રે હું તો હાલી હાલી ઠાઈકો પોગરણ ગાઢ આવે નહીં. અરે પ્રધાનજી, રાજની અંદર જઈ જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને રાજની અંદર પરત ફર્યા છે. હા પંડિતજી, જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે ક્યાં નગર અને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો? હા મહારાજ, તમારું હૈયું જેટલું ઉતાવળું થાય છે ને મહારાજ, એટલું જ મારું મન અને હૃદય નબળું છે મહારાજ. કહેવા તો નથી માંગી રહ્યો મહારાજ, પણ મારી ગોજારી જીભ બોલાવી રહી છે મહારાજ. અને હા મહારાજ, હું જે કહેવા જઈ રહ્યો છું ને મહારાજ, એ તમે તમારું કાળજું કઠણ કરીને સાંભળજો મહારાજ. કદાચ મારા કીધેલા શબ્દો તમે સહન નહીં કરી શકો મહારાજ, માટે તમે તમારું કાળજું કઠણ કરીને સાંભળજો મહારાજ. તમારી દીકરી એટલે કે બેનીબા સગુણાનો વહેવિચાર હું પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ ચલાવે છે અને તેમના કુંવર પ્રતાપરાય સાથે બેનીબા સગુણાનો વહેવિચાર કરીને હું આવ્યો છું મહારાજ. નહીં પંડિતજી, હા મહારાજ, મેં તમને કહ્યું હતું ને કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. હા મહારાજ, કદાચ તમે મને કે રાજના ગોરદેવ તરીકે મોકલ્યો હશે મહારાજ, પણ મહારાજ હું ગોરમટી એક દીકરીનો પિતા બનીને ગયો હતો મહારાજ. હું મારી જ દીકરીનું વહેવિચાર કરવા નીકળ્યો હોય ને મહારાજ, તો ખરાબ ઠેકાણે મારી દીકરીને હું કેવી રીતે વડાવી શકું મહારાજ? તમારા કહેવા મુજબ હું દેશ ફર્યો પરદેશ ફર્યો મહારાજ. જ્યાં સારું રાજ હતું ને મહારાજ, ત્યાં આપણી બેનીબા સગુણાને શોભે તેવો કોઈ કુંવર નહોતો મહારાજ. ને કદાચ ક્યાંય સારો કુંવર જોવા મળ્યો ને મહારાજ, તો આપણી રૂડી અને રડિયામણી હળિયારી ને હેતાળ એવી પોકરણગઢ નગરીને શોભે તેવું કોઈ સામે રાજ ન હોય તો હું કરું તો શું કરું મહારાજ? તમારા કહેવા મુજબ હું દેશ અને પરદેશ ફરી ચૂક્યો હતો મહારાજ. અંતે મેં મારી બુદ્ધિ અને મત્તાથી બેનીબા સગુણાનો વિશાળ પિંગલગઢ નગરીમાં કરીને આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી, આમાં તમારો કોઈ દોષ નથી પંડિતજી. આ તો વિધાતાના લેખ છે, લેખમાં કોઈ મેખ મારી શકતું નથી પંડિતજી. માનવી જાણે હું કરું ની કરતલ દુજો કોઈ, આદરા તારા હાથ વચ્ચે રહે મારો હરી કરે શું હોય પંડિતજી. માટે લગ્નની વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુર્વદે શુભ કાર્યેષુ સર્વદા. ગૌરી તમારા નંદને અમે સમરીએ સૌથી મોર, દિવસે સમરે સાધુ વાણિયા. હે માતાજી, દિવસે દિવસે સમરે સાધુ વાણિયા, રાત્રે સંતને સકો કંકુ છાટીને હલખ જો કંકોતરે. કેસર છાટીને હલખ જો કંકોતરે. એમાં તમે લખજો બેની સગુણા બનામાય અખંડ શોભાગ્યવતી. પહેલી પહેલી કંકોતરી તમે
લખજો લખજો કાંઈ કરવા ગણેશ ગણપતિ વેલા વેલા આવજો. લગ્નનો માંડવડો રોજ કોને રાત રઢિયા રે. બેની તારે માંડવડે કાંઈ પિતાય જમાલ હોય બેનીનો મંડપ રૂડો શોભાનતો. બેની તારે માંડવડે કાંઈ માતા બીણ દે હોય બેનીનો મંડપ રૂડો શોભાનતો. અરે મહારાજ, પિંગલગઢના પટિયાર તેમના કુંવર પ્રતાપની જાન આવતી જણાય છે, તો તેમના શોભતા સમયાની તૈયારી કરાવો મહારાજ. હા સતી, લગ્નની તૈયારી કરો. હા મારા નાથ. હાલ હાલ. ઊંચા ઊંચા રે હે દાદા ગઢરે સણાવજો આવજો. જેથી ઊંચા રે ગઢના કાંગરા રે. ઊંચા ઊંચા રે દાદા ગઢરે જણાવજો. એવા એથી ઊંચા રે ગઢના કાંગરા રે. એવા ગઢરે ચડીને મારી સગુણાએ જોયો. આવા તો એનો આવ્યો વર રાજીયો રે. એવા નદીઓ નાની રવેલી તર જાનો એ ખૂટવાડ્યા. આવા તો એનો આવ્યો વર રાજીયો રે. એક સારી સોબતનો ચંદરવા એમાં જગતી ઝાલાવાડ રે. ચંદરવા સારી રે સોબતના. વારી વારી વિનવો તુવરા કો એના ડકડી હોશે પરણાવો રે. ચંદરવો સારી રે સોવતના. એ આવી આવી વેવાઈની જાન આવી આવી વેવાઈની જાન. જન્માયા આવ્યા છે મોટા શેઠિયા રે લો. સાસુ લાવ્યા સોનાના હાર. સાસુ લાવ્યા સોનાના હાર. પેરો છે ગુણા બેની પાતળા રે લો.
વેવાણ જય શ્રી કૃષ્ણ જય વેવાણ શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ હારું છે ને તમને હા વેવાણ નરવા સવો ને હા વેવાણ હો વેવાણ નરી હોય તો તણે આમ જો ટી હાથે ઊભી છે એમ જાન લઈને આવી હોય ને. આ બે બેન બા કોણ છે વેવાણ લે આ છે મારી મોટી દેરાણી એવું છે હા અને આ ઈથી નાની જય શ્રી કૃષ્ણ લાઈન પછી લાઈન જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ શેના ખોરાક કરે છે બથમાં હામતા નથી રજવાડામાં કઈ કમી હોય વેવાણ તો વાંધો નહીં. તો પછી આવતા જય શ્રી કૃષ્ણ તમને પણ ધ્યાન રાખજો પેસડિયા કાઢ તમારા રજવાડામાં દુજાણા નથી લાગતા નથી વેવાણ નથી દઈ દીધા હમણાં વેવાણ હવે છોકરાને પોખવાનો છે હા વેવાણ હા મેં તો લીધી રે કંગાવટી હાથમાં હું તો હાલી રે જમાય પોખવા એ લીધો ફોરડા કે રોથા અહીંયા હરખનો માય એ મારા આંગણીએ આવ્યા છે રાયવર પાતળા એ હું તો હાલી રે જમાય પોખવા અત્રે મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય તો માટે કન્યા પધરાવો સાવધાન ભેગો ખેતે બેઠી રાણી રાજ રામણી બોલે એ હારે ઈ તો માર ગળાની ભૂલી રાજ બદલા એ હારે ને માર ગળો દેખાડો રાજ બદલા આયલા બેલડા રે મારે સગુણા બેનના દાદા કે હારે તો ભરી સબાના રાજા રાજ બદલા હાલો નેક નામ ગામનો શ્રી રામદેવ ગૌ સેવારામા મંડળ અત્રે રમતું બેની બા સગુણાના લગ્ન મંડપ સુધી પહોંચી ચૂક્યું છે ત્યારે